અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે 12મો દિવસ છે. દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે બુધવારે બે ડ્રોન પડતા ખળભળાટ મચી ગયો હતો. અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે અકસ્માતમાં 4 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં ઘાનાના 2 નાગરિકો અને એક બાંગ્લાદેશી નાગરિકનો સમાવેશ થાય છે, જેમને સામાન્ય ઈજા થઈ છે. આ ઉપરાંત એક ભારતીય નાગરિકને પણ સામાન્ય ઈજાઓ થઈ છે. ઘટનાના તરત જ બાદ સુરક્ષા પ્રોટોકોલ હેઠળ પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે હવાઈ ટ્રાફિક પર તેની કોઈ નકારાત્મક અસર થઈ નથી અને એર ટ્રાફિક સંપૂર્ણ સામાન્ય ચાલે છે. દુબઈ મીડિયા ઓફિસે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે થોડા સમય પહેલા દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક બે ડ્રોન પડ્યા, જેના કારણે ઘાનાના 2 નાગરિકો, એક બાંગ્લાદેશી નાગરિકને સામાન્ય ઈજા થઈ અને એક ભારતીય નાગરિકને પણ હળવી ઈજા થઈ છે. એર ટ્રાફિક સામાન્ય રીતે ચાલી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે બુધવારે 31 વર્ષના એક યુવકની ઈચ્છા મૃત્યુની મંજૂરી આપી છે. ગાઝિયાબાદના રહેવાસી હરીશ રાણા છેલ્લા 13 વર્ષથી કોમામાં છે. હરીશ હાલ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે અને દેશમાં આ પ્રકારનો આ પ્રથમ કિસ્સો છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે એઇમ્સને નિર્દેશ આપ્યો છે કે હરીશ રાણાને પેલિયેટિવ કેરમાં દાખલ કરવામાં આવે, જેથી જીવનરક્ષક સારવારને તબક્કાવાર રીતે હટાવી શકાય. અદાલતે જણાવ્યું કે આ પ્રક્રિયા એવી રીતે હાથ ધરવી જોઈએ જેથી દર્દીની ગરિમા જળવાઈ રહે. માતા નિર્મલા રાણા અને પિતા અશોક રાણાએ ઈચ્છા મૃત્યુ માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. દિલ્હીમાં જન્મેલા હરીશ રાણા ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી બીટેકનો અભ્યાસ કરી રહ્યા હતા. 2013માં તેઓ હોસ્ટેલના 4થા માળેથી પડી ગયા, જેના કારણે તેમના આખા શરીરમાં લકવો થઈ ગયો અને તેઓ કોમામાં ચાલ્યા ગયા. તેઓ ન કંઈ બોલી શકે છે કે ન કંઈ અનુભવી શકે છે. ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે જ કાળઝાળ ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં માર્ચ મહિનાની શરૂઆતના 10 દિવસમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા છેલ્લા 3 વર્ષના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. હવામાન વિભાગે આગામી 16 માર્ચ સુધી રાજ્યમાં આકરી ગરમી અને હીટવેવની આગાહી કરતા મોરબી, રાજકોટ અને કચ્છ સહિતના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને સુરત સહિત 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી 3 થી 4 દિવસમાં તાપમાન 43 ડિગ્રી સુધી જવાની સંભાવના છે અને એપ્રિલના પહેલા સપ્તાહમાં જ 45 ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર અને રાજકોટમાં હીટવેવને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, સુરત, વડોદરા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ઓરેન્જ એલર્ટ સાથે હીટવેવનું એલર્ટ આપ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેક્સાસમાં $300 અબજ ની ઓઇલ રિફાઇનરીની જાહેરાત કરતા ભારત અને તેની સૌથી મોટી પ્રાઇવેટ એનર્જી કંપની રિલાયન્સનો આભાર માન્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં છેલ્લા 50 વર્ષમાં પ્રથમ નવી ઓઇલ રિફાઇનરી બનાવવા માટે ભારત અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પ્રશંસા કરી છે. ટ્રમ્પે તેને એક ઐતિહાસિક રોકાણ ગણાવતા કહ્યું, "આ અમેરિકા ફર્સ્ટ નીતિની મોટી જીત છે. આ પ્રોજેક્ટથી અમેરિકા ઉર્જા ક્ષેત્રે ફરીથી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માંગે છે." ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આ પ્રોજેક્ટની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે ટેક્સાસના બ્રાઉન્સવિલેમાં બનનારી આ રિફાઇનરી $300 અબજ મોટી ડીલનો ભાગ છે. ટ્રમ્પના મતે આ અમેરિકી ઇતિહાસમાં સૌથી મોટી ડીલ છે. જોકે હજુ એ સંપૂર્ણ સ્પષ્ટ નથી કે પૂરી $300 અબજની રકમ ભારત સાથે થયેલા કરારનો જ ભાગ છે કે તેમાં અન્ય ભાગીદારો પણ સામેલ છે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં સાયબર ફ્રોડની ગંભીર ઘટના સામે આવતા બેન્કિંગ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. જેમાં ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડેટા હેક કરી સિક્યોરિટી સિસ્ટમને ક્રેક કરી સિદ્ધસર, સુભાષનગર, ભરતનગર અને તળાજા બ્રાન્ચમાંથી 7 કરોડથી વધુની રકમની સાયબર ફ્રોડ થયાનો મામલો સામે આવ્યો છે. આ અંગેની જાણ થતાં ભાવનગર હેડ ઓફિસ દ્વારા જિલ્લાની તમામ બ્રાન્ચોમાં બેંકની કામગીરી સ્થગિત કરી દેવાઈ છે અને આ મામલે વધુ તપાસ માટે બેંકની ટીમ ટેકનિકલ નિષ્ણાતો સાથે ગાંધીનગર પહોંચીને ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. પિંગરાડિયાએ વધુમાં જણાવ્યું કે આમાં સ્ટાફની કોઈ સંડોવણી નથી. આ સોફ્ટવેરની ખામી છે. સોફ્ટવેરની મુખ્ય ચાવી કંપની પાસે હોય છે. એ અમારા સીઈઓ કે જનરલ મેનેજર કે મારી પાસે ન હોય. જે ડેટા નખાવાયેલા હોય એટલું જ કામ થતું હોય અને આમાં જે ફ્રોડ થયું છે એ માત્ર 4 બ્રાન્ચમાંથી એક નામથી થયું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ગાંજા અને એમડી ડ્રગ્સ માફિયાઓ સામે એક જ દિવસમાં 2 કેસ કર્યા છે. બાપુનગરથી ગાંજો તેમજ વસ્ત્રાલમાંથી એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. બંને કેસમાં એક મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે બાપુનગરની ગાયત્રીનગરમાં રહેતી કાયનાત બાનુ શેખ પોતાના ઘરમાં ગાંજાનું વેચાણ કરી રહી છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગાયત્રીનગર પહોંચી ગઈ હતી.
ક્રાઇમ બ્રાન્ચ ભુજમાં હતી ત્યારે ઇમરાન ખાન પઠાણ નામનો યુવક ગાંજો લઈને આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે ઇમરાન ખાનની ધરપકડ કરી અને સાથે જ કાયનાત બાનુની પણ ધરપકડ કરી હતી. બંને પાસેથી ક્રાઇમ બ્રાન્ચે 3 કિલોથી વધારેનો ગાંજાનો જથ્થો ઝડપ્યો. ક્રાઇમ બ્રાન્ચે કુલ 3,33,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચના દહેગામ નજીક આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલા ટ્રેલર અને ટેન્કર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 2 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે ટેન્કરનો ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો, જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ નજીક હાઈવે પર ટ્રેલર અને ટેન્કર વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. અકસ્માતને પગલે ટેન્કરના આગળના ભાગનો કૂચો બોલી ગયો હતો અને ચાલક સ્ટેરિંગ તથા કેબિનના પતરા વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ કામગીરી માટેની ટીમ દોડી આવી હતી. કેબિનમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમે ગટર મશીનનો ઉપયોગ કર્યો હતો. અંદાજે કલાકોની જહેમત બાદ કેબિનના પતરા કાપીને ઇજાગ્રસ્તને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. સુરતની 2 અલગ-અલગ દુષ્કર્મની ઘટનાઓમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઉત્તરાયણના વેલંજા વિસ્તારમાં રહેતા પટેલ પરિવારની કિશોરીનું પ્રેમોથી શારીરિક શોષણ કરી ગર્ભવતી બનાવી દેનાર લસકાણાના યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાતા ધરપકડ કરાઈ છે. જ્યારે સારોલીમાં રહેતા શ્રમિક પરિવારની 10 વર્ષની દીકરી સાથે 7.5 મહિના અગાઉ દુષ્કર્મ કરી તેને મારી નાખવાની પણ ધમકી આપનાર 35 વર્ષના અપરિણીત વિધર્મી યુવાન વિરુદ્ધ સારોલી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે. 4 માસનો ગર્ભ થતાં કિશોરીને શરૂ થયેલી શારીરિક તકલીફના કારણે મામલો બહાર આવ્યો હતો. પરિવારની પૂછપરછમાં કિશોરીએ હકીકત જણાવી હતી. પટેલ પરિવારે પોલીસનો સંપર્ક કરી કાર્તિક સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબીમાં દલવાડી સર્કલ નજીક કેનાલ કિનારેથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. મનપાની ટીમે વડાપ્રધાન આવાસ યોજના તરફ જતા રસ્તા પરથી આશરે 30 જેટલા ઝૂંપડા હટાવી રોડ સાઈડની જગ્યા ખુલ્લી કરી હતી. મોરબી મનપા અસ્તિત્વમાં આવ્યા બાદ દર બુધવારે રોડ સાઈડના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. આજે ડેપ્યુટી કમિશનર સંજય સોનીની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. દલવાડી સર્કલથી વડાપ્રધાન આવાસ યોજના તરફના માર્ગ પરના કાચા ઝૂંપડાના દબાણોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ જગ્યાએ 1 વર્ષ અગાઉ એટલે કે માર્ચ 2025માં પણ દબાણ હટાવવાની કામગીરી કરાઈ હતી. જોકે છેલ્લા કેટલાક મહિનાઓમાં ફરીથી ત્યાં ઝૂંપડાના દબાણો થઈ ગયા હતા, જેને પગલે મનપાનું બુલડોઝર ફરીથી સક્રિય બન્યું હતું. મહીસાગર જિલ્લાના બાલાસિનોર ટાઉન પોલીસે વર્ષ 2026 દરમિયાન પકડેલા મોટા પ્રમાણમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરાઈ છે. આ દારૂના જથ્થાનો નાશ કરવાની કામગીરી નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવાની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારી મિતેશ વસાવા અને નશાબંધી અધિકારી પણ હાજર હતા. બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના મુલતાનપુરા વિસ્તારમાં આવેલી ડમ્પિંગ સાઇટ ખાતેથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. બાલાસિનોર ટાઉન પોલીસે વિવિધ કેસોમાં પકડાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 35,556 બોટલોનો નાશ કર્યો હતો. આ જપ્ત કરાયેલા દારૂની અંદાજિત બજાર કિંમત રૂપિયા 1,43,28,971 જેટલી થાય છે.